ચાલો અમે આવી જાય બ્લોગ બનાવવા 14 એટલે અમારી પાસે 14 એટલે 14 આજે શું કામ કરના ખબર અમે આજે ખેતરમાં ટ્રેક્ટર આવેલું ટ્રેક્ટર એટલે મતલબમાં કે મશીન ગંઠા પોંથો વાળો ગંઠા ખબર જ નહીં થોડી ઘણી ખબરતી હશે તમને ગંઠા એટલે મતલબ ડોંગેર એટલે એનું પરાળ અમે ભરલાવેલા ખેતરમાંથી વાળીને બરોબર ખેતરમાંથી વાળીને ભરલાયા એટલે ખેતરમાં લાયા ઠેસરમાં કાઢીને પછી એને બનાવ્યો અમારે એ પરાળને અમારે ગંઠા બાંધવાના હતા મતલબ ગંઠા એ પરાળ ફેંદી નાખ્યું એ બધું ફેંદી નાખ્યું આજે મશીન આવવાનું હતું આજે શું વાત કરો આજે કાકો આવેલો ને એટલે એ ટ્રેક્ટરમાં ટેપ ડીજે મતલબ ડીજે એ મેલેલું હતું હું ગીતો વગાડતો આજે ખતરનાક એકદમ ખતરનાક એટલે એમાં ગીતા વાળા બે વગાડે ને પાછો પેલો ગીતો વગાડે પેલો ટીમલી એટલે ખતરનાક પાર અમે કૂદતા ડાન્સ કરતા એટલે કૂદતા એટલે કોમ કરતેલા અને પછી તે ગંઠા બોધવાનું ચાલુ કરી દેના તો એટલે આ દેખ છપરી એ સબ લોગ છપરી એ સબ છપરી ના બચ્ચો પણ બચ્ચો નથી લાગતો તમને બરોબર વાત પર ઉભા નાખી એવા તે આ બધા જે પાછળ કેવા ખબર કઈક નો પ્રસાદ મળતો કેવા બધા દોડી પડે એમ ગંઠા પાછળ પડે ને એટલે બધા પાછળ જ જાય એટલે હું વાત કરું જેમ પેલા લાડવા મળતા હોય પેલા લાડવા એ સમજ કોમ કરવા હાડી જાય મેં આજે યાર જતા રહેલા તો થોડું કેમ દેખાય હા દેખાય બરોબર હા દેખાય એકદમ ખતરનાક તો આજે અમે ગંઠા લઈને આવ્યા ગંઠા બંધાઈ જાય પછી અમે મંગાવ્યું ટ્રેક્ટર એટલે મતલબ ટ્રેક્ટર મંગાવ્યું તેમાં ભર્યું અમે ગંઠા તો અમે બીજા પાર્ટમાં બતાવી દઈશું કે આવી રીતના હોય ગંઠા તો પરાળને ગંઠા બાંધી દીધા પછી આ બધા છપરી લો બધા ભેગા થઈને અમે ગંઠા ભલાયા ટ્રેક્ટરમાં અને હું હતો નેચે તો મને આ બધા છપરી લોગ આવતા મને તો હું ઉપર નાખ્યા હતો અને ઉપર મારા પપ્પા હતા એટલે યાર હાથ થાકી જાય બ્લોગ બનાવો તો અમે બનાવી દીધો બ્લોગ અને મતલબમાં ખેતરમાં કામ કરી લીધું અને આજે લાવી દીધો બધો તમારે પડી ગઈ રાત 2 ફેરા મારેલા ટ્રેક્ટરના 2 ફેરા તે 2 ફેરા મારી દીધા બધા મન જોવા જો તે ફેરા મારી દીધા આજે મોડું થઈ ગયું કેટલા વાગે ખબર ટાઈમ જોઈ લેવાનો ટાઈમ